તો 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી। 7 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી રહેશે। વેલમાર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 21 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યમાં સામાન્ય કરતા 3% ઓછો વરસાદ થયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 27% ઓછો વરસાદ થયો છે। आने वाले 7 दिनों के लिए हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं, जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक जो वेलमार्क लो प्रेशर एरिया वो अभी भी नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है, और एक जो दूसरा सिस्टम है मानसून ट्रफ वो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। तो इन दो सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ઝડપાયેલા તમામ 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે। 13 આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા, દારૂના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા અને અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। તો બેંકની વાર્ષિક સભામાં 26 લાખના હિસાબ મુદ્દે બબાલ મચી ગઈ। સંતોષકારક જવાબ ન મળતા સભાસદો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। સુરતના માંગરોળ તાલુકાના કોસંબાની ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 49મી વાર્ષિક સાધારણ સભા હંગામેદાર રહી। બેઠક ભારે હોબાળા અને હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। 5 વર્ષની ટર્મની આ અંતિમ સભામાં વિરોધ પક્ષના સભાસદો દ્વારા બેંક વહીવટ અને છેલ્લા 5 વર્ષ દરમિયાન થયેલી 26 લાખની રોકડ વધઘટ અને હિસાબી ગડબડ અંગે પૂછતા બંને જૂથો સામસામે આવી ગયા। तीखा सवालों सत्ताधारी पक्ष तरफथी योग्य जवाब न मळता बबाल थई, जेना पगले पीढ़ अग्रणीओए वच्चे पड़ी युवकोने छूटा पाड़ी मामलो थाळे पाड्यो अने सभा पूर्ण जाहेर करवी पड़ी। तापीना छेवाड़ाना तालुकाना नारणपुर गामे जीआईडीसी प्रोजेक्टनो स्थानिको द्वारा विरोध करवामां आवी रह्यो छे। नारणपुर गाम सहित आसपासना 8 जेटला गामना लोको जीआईडीसी प्रोजेक्टनी मंजूरी रद्द करवानी मांग साथे व्यारा खाते तापी जिल्ला कलेक्टरने आवेदनपत्र आपवा पहोंच्या। जे दरमियान 8 गामना लोकोए व्यारामां रेली योजी जिल्ला सेवा सदन कचेरीए धरણા प्रदर्शन कर्युं અને સાથે જ સૂત્રોચ્ચાર સાથે जीआईडीसी प्रोजेक्टने रद्द करवानी प्रबळ मांग करी। अगाऊ पण उकाई डेमना निर्माण समये स्थानिको असरग्रस्त थई चूक्या छे અને आदिवासी लोकोए पोतानी महामूली जमीन गुमावी दीधी हती। हवे जीआईडीसी प्रोजेक्टने लईने स्थानिकोमां रोष छे। तंत्र द्वारा आ बाबते कोई ચોક્કસ निर्णय लेवामां न आवे तो आगामी दिवसोमां आंदोलननी चीमकी पण आपी छे। जीआईडीसी ए रोगोनुं धाम छे, ए अमारा भविष्य साथे चेड़ा छे, आवनार पेढ़ीने अंधकारमां लई जनार एकम छे અને અમે એનો એટલા માટે સખત વિરોધ કરીએ છીએ કે જે જગ્યામાં એ જીઆઈડીસી આવેલી છે એ જગ્યામાં જ 3 શૈક્ષણિક સંકુલો આવેલા છે, તો વિદ્યાર્થીના શિક્ષણમાં ઘણો મોટી અસર થવા રહેલી છે। વિદ્યાર્થીના જીવન સાથે આ એક સરકાર તરફથી કંપની લાવી ચેડા કરવામાં આવી રહ્યો છે। आ जीआईडीसी आशे तो अमर जमीन नुकसानी थशे केमिकल लीधे, तो ये रीते अमरे स्वास्थ्य माटे हवामां बधुं प्रदूषण फैलाशे, तेमज आ बधो निकाल केमिकल ए लोको नदीओमां करशे એટલે पाणी पण अमारुं बगड़शे। तो जोड़ जंगल जमीन आ सुरक्षित नहीं बसशे तो आदिवासी क्यांथी रहेवाना साहेब। पहला पण अमने उकाई डेमनी अंदर एवी रीते स्थापित करवामां आव्या અને અમને ભલી ભલી યોજનાઓનો એ કીધું કે તમને વીજળી મફત મળશે, તે બધું મળશે, પણ આજ સુધી કોઈને વીજળી મફત નથી મળી સાહેબ। એવી રીતે આ જમીન જશે, પાછા અમારે વિસ્થાપિત થવાનું રહેશે, તો પછી અમારે જોવાનું કાં સાહેબ? અમારું જે ભવિષ્ય છે, જો બીજા એરિયાના બીજી વિસ્તારથી જો આવીને સીઆઈડી બાંધવા માટે તેઓ અધિકાર ચલાવતા હોય તો અમે નહીં ચલાવવા દઈએ, કારણ કે એ અમારી જમીન છે, અમારો હક છે અને અમે એ પ્રાકૃતિક જે સૌંદર્ય છે એને અમે નુકસાન શા માટે પહોંચાડવા દઈએ કે અમને એક સારું જીવન મળ્યું છે, કે અમારું જે જમીન છે, અમારું નારણપુર ગામ એવું કહેવામાં આવશે કે એ સ્વર્ગ જેવું છે અને એ અમને એ જમીનને અમે નુકસાન પહોંચાડવા અમે માગતા નથી। મહીસાગર જિલ્લામાં ઓબીસી હોવા છતાં એસટીના ખોટા જાતિ પ્રમાણપત્ર મેળવી અનામતનો લાભ લેવાના આરોપો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। અરજદારોનો આરોપ છે કે કેટલાક લોકોને બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા।
સાંઢપડિયા ગામના સરપંચ સામે આક્ષેપ કરવામાં આવ્યા. આ મામલે ખોટું પ્રમાણપત્ર આપનાર અધિકારી અને મેળવનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરાઈ છે. 5 વર્ષ બાદ પણ અરજદારોને ન્યાય માટે અધિકારીઓની કચેરીના ધક્કા ખાવા પડી રહ્યાનો પણ આક્ષેપ છે. ગોધરા અને સંતરામપુર તાલુકા કક્ષાના અધિકારીઓ એકબીજા તરફ જવાબદારી ખસેડતા હોવાનો પણ આરોપ છે. આ મામલે હવે તપાસ કરી ખોટા પ્રમાણપત્ર રદ કરવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે. સાંઢપાળિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા પાદરિયા કુણાલભાઈ ભૈયાભાઈ જેઓ આદિવાસી નથી છતાં એમણે 2010માં આદિવાસીનું એસટી પ્રમાણપત્ર મેળવેલું અને ઓબીસીનું પ્રમાણપત્ર મેળવેલું અને ત્યાર પછી એમણે 2015માં એસટીનું પ્રમાણપત્ર મેળવ્યું છતાં આજ દિન સુધી એના પર કોઈ કાર્યવાહી થયેલ નથી. 5 વર્ષથી લડાઈ રહ્યા છે તો એમાં અમને છેલ્લા 2 મહિના બાકી છે ને અમને એનો ન્યાય મળે છે. વિકાસમાં હજુ તો અમારા દેખાવામાં કોઈ કામ કરેલા આવતા જ નથી. અમારે કોઈ દેખાતું જ નહીં કે શું કામ કર્યું છે કે શું કર્યું છે. વિશ્લેષણ સમિતિએ લખેલું છે કે કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવો, પણ ગુનો દાખલ કરવા માટે કોઈ સાહેબ તૈયાર નથી અત્યારે. પાદરિયા કુણાલભાઈ દ્વારા 26/2/2014 થી ટીડીઓ સંતરામપુર સમક્ષ તાલુકા પંચાયત સંતરામપુર ખાતે જે તે ડોક્યુમેન્ટ રજૂ કરીને જે આ જાતિ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ હતું, એટલે જે પણ આ બાબતે જાતિના પ્રમાણપત્ર બાબતે જે પણ ગેરરીતિ અથવા તો જે છેતરપિંડી થઈ છે એ ટીડીઓ સંતરામપુર સાથે થઈ છે જે તે તત્કાલીન સમયે, અને આ તાલુકો 24/9/25 થી જ અમલમાં આવ્યો છે. એટલે અમે આ બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આ બાબતે રિપોર્ટિંગ કરેલ છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આશરે 3500 જેટલી ગ્રંથપાલની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2007 બાદ ગ્રંથપાલની ભરતી નહીં થતા અનેક શાળાઓના ગ્રંથાલયો ખાલી સ્થિતિમાં આવી ગયા છે. નિયમ મુજબ 2 વર્ગ 100 વિદ્યાર્થીઓ અને 3000 પુસ્તકો ધરાવતી શાળામાં ગ્રંથપાલની જોગવાઈ હોવા છતાં તેનો અમલ થતો નથી. પરિણામે વિદ્યાર્થીઓને સંશોધન અને અભ્યાસ માટે જરૂરી પુસ્તકોની માહિતી આપનાર કોઈ ગ્રંથપાલ ન હોવાથી શાળાઓના ગ્રંથાલયો અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાતા નથી. ગ્રંથપાલની તમામ ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉમેદવારો અને શાળા સંચાલકો દ્વારા સરકાર સમક્ષ કરાઈ છે. આજે છેલ્લા 30 વર્ષથી અમારી ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં ગ્રંથપાલ છે જ નહીં અને અંદાજે 3982 જગ્યાઓ અમારા ત્યાં ખાલી છે. અને જે એનો મુખ્ય ઉદ્દેશ હતો કે વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન કરે એના બદલે હવે ગાઈડો અને જે કંઈ 1 hour સ્ટડી અને રેડી ટુ ઇટ એવી બાબત છે એ ચાલી રહ્યું છે. એ ખૂબ દુઃખની બાબત છે. સાગબારા જંગલ જમીન ખેડાણના ધરણાનો 13મો દિવસ છે. 13 દિવસથી આદિવાસીઓના ધરણા હજુ પણ જારી છે. ભૂખ હડતાળથી ભાજપ આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડી. કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા આદિવાસીઓના સમર્થનમાં પહોંચ્યા. ગાંધીનગરમાં પીસીસીએફ અને એસીએફ સાથે હક્કો મુદ્દે રજૂઆત કરી. આદિવાસીઓને વહેલી તકે જંગલ જમીન ખેડાણના હક આપવાની માંગ કરી છે. ઉમરપાડા સાગબારાના 608 જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે. આજે 24 ખેડૂતોને જંગલ જમીન ખેડાણની સનદ અપાઈ. આ સનદ છતાં વન વિભાગ ખેડાણ કરવા ન દેતા હોવાનો આરોપ છે. કોઈ પણ અધિકારી 13 દિવસ પછી પણ આજે કોઈ એમની ખબર અંતર પૂછવા માટે કે શું મુશ્કેલી છે કે વાટાઘાટો કરવા માટે પણ આવ્યું નથી. અહીંયા જે ગામના સૌ આગેવાનો છે, ખેડૂતો છે, એમની સાથે ચર્ચા કરી અને 608 દાવાઓ જે છે એ આજની તારીખે પણ પેન્ડિંગ છે. 608 દાવાઓ પૈકી માત્ર 15 ઉમરપાડા તાલુકાના અને 15 સાગબારા તાલુકાના ખેડૂતોને સનદ મળેલી છે. બિન આરોગ્યપ્રદ ખોરાક પીરસનારાઓ સામે સરકાર લાલઘૂમ થઈ છે. રાજ્યભરની રેસ્ટોરન્ટ્સ પર તંત્રએ સપાટો બોલાવ્યો. ગાંધીનગરમાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે